આધ્યાત્મિક મહાશક્તિમાં આપણે આજે વાત કરવી છે ત્રિકાળ સંધ્યા. સંધ્યા શા માટે સંધ્યા કરવી જોઈએ? સંધ્યાનું મહત્વ શું છે? હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ત્રિકાળ સંધ્યાનો મોટો મહિમા છે. સંધ્યા વંદન કરવાથી શું ફાયદા થઈ શકે છે એ વિશે વાત કરીએ તો સૌથી પહેલા જાણીએ આપણી સંસ્કૃતિમાં સંધ્યા કોના આધારે જાણી શકાય? એક સૂર્યનારાયણના આધારે આપણે જાણી શકીએ. સંધ્યા જ્યારે પ્રાતઃકાલ સૂર્યોદય થાય તે સમયને પ્રાતઃ સંધ્યા કહેવાય. બરાબર દિન મધ્યાહ્ન સંધ્યા કહેવાય છે. સૂર્યાસ્તના સમયે સાયન સંધ્યા. બે સમયની સંધિને સંધ્યા કહી છે. તો આ સંધ્યા સમયમાં ત્રણેય સમય અલગ અલગ સંધ્યા છે. પ્રાતઃકાલની જે સંધ્યા છે એને પ્રાતઃ સંધ્યા અથવા તે સમયે બ્રહ્મ સંધ્યા પણ કહેવાય છે. મધ્યાહન કાલે નારાયણ સંધ્યા અને સાયંકાલે રુદ્ર સંધ્યા છે. ભગવાન નારાયણ સૂર્યનારાયણની વાત કરીએ તો ભગવાન સૂર્યનારાયણ આદિ કાળથી વ્યક્ત છે અને પંચદેવોમાં સૂર્યનારાયણનું આગવું સ્થાન પણ આપણી સંસ્કૃતિમાં આપવામાં આવ્યું છે. સૂર્યનારાયણના વાતમાં જોઈએ તો સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્ત ત્રણ સમય આ સંધ્યા જે વાત કરી એ સંધ્યા છે. આ સંધ્યા સમયે ઓછામાં ઓછું 2 મિનિટ 15 મિનિટ ભગવાનનું નામ જપ કરવું આવશ્યક હોય છે, જે કરવાથી એક અલૌકિક ચેતના ઉર્જાની પ્રાપ્તિ થતી હોય છે. એમ કહેવાય છે આ સમય અવધિમાં સૂર્યની પૂજા હૃદયપૂર્વક કરવાથી ભગવાન આદિત્ય નારાયણ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખાકારીની પ્રગતિની પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. 3 સંધ્યાઓ છે. એમાં સાંજની સંધ્યા કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય અને સ્વાસ્થ્યનું વરદાન આપે છે. જે વ્યક્તિ સંધ્યા કરે છે તે તમામ પ્રકારના ગ્રહ દોષોથી સુરક્ષિત થઈ જાય છે, એટલે કે દોષોની તીવ્રતા ઓછી થાય છે. એ કફવાત પિત્તના દોષો, નવગ્રહોથી બનતા દોષો, આ બધામાં લાભની પ્રાપ્તિ થાય. સૂર્યદેવની આરાધના રોજગારને કારક છે. રોજગાર અપાવે છે, આત્મવિશ્વાસમાં વધારો કરાવે છે. સૂર્યદેવની આરાધના કરવાથી આ તમામ વસ્તુની પ્રાપ્તિ થતી હોય. દરરોજ સવાર અને સાંજની સંધ્યા ખૂબ મહત્વપૂર્ણ છે. જો મધ્યાહન આપણે નોકરી ધંધાના કારણસર ક્યારેક મધ્યાહન સંધ્યા સંભવી ન શકે, પ્રાતઃ સંધ્યા અવશ્ય કરવી જોઈએ. પ્રાતઃ સંધ્યા કરવાથી એક નવીન ચેતનાની પ્રાપ્તિ થાય છે. સંધ્યા કરવાથી મનોરથો પૂર્ણ થાય છે. સંધ્યા કરવાથી પાપોનું શમન થાય છે. સંધ્યા કરવાથી દિવ્ય ચેતના આરાધના લાભ આપવાવાળી બને છે. અર્થાત શરીરના જે 6 ચક્રો છે એ 6 ચક્રો જાગૃત થાય છે, શાંત રહે છે અને જેના કારણે સંધ્યા વંદનનું ફળ છે પુણ્યનો વૃદ્ધિ અને પાપનો ક્ષય. જે વ્યક્તિ સંધ્યા પૂજન કરે છે તે વ્યક્તિના મનમાં પવિત્રતાનો જન્મ થાય છે. તે વ્યક્તિ દરેક વ્યક્તિ સાથે મમતા વાળો બને છે. એ વ્યક્તિ દ્રઢ નિશ્ચય બને છે, મજબૂત મનોબળનો સ્વામી બને છે, નિરોગી બને છે અને ધર્મ શાસ્ત્રની જે કૃપા છે એની પર બની રહે છે. અર્થાત આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે. પ્રાતઃ સંધ્યા રાત્રિ કરેલા દોષોનું શમન કરે છે. મધ્યાહન સંધ્યા પ્રાતઃકાલથી મધ્યાહન સુધી કરેલા દોષોનું શમન કરે છે. સાયમ સંધ્યા મધ્યાહનથી સાયંકાલ સુધી કરેલા દોષોનું શમન કરે છે અને પ્રાતઃ સંધ્યા સાયંકાલથી લઈ રાત્રિથી લઈ દિવસ સુધી કરેલા તમામ પાપોનું શમન કરવા વાળી છે. એટલે સંધ્યા કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. સંધ્યા કરવી કેવી રીતે? સંધ્યામાં હોય છે શું? તો સંધ્યા વંદનમાં શાસ્ત્રમાં કહ્યું છે જે વ્યક્તિ ઉપનયન એટલે જનોઈ ધારણ કરે છે એ તમામ વ્યક્તિઓએ સંધ્યા કરવી આવશ્યક છે. સંધ્યામાં મૂળભૂત રૂપે ગાયત્રી મંત્રનો જાપ છે, પણ કેવી રીતે કરો? તમામની મહિમા મહત્વપૂર્ણ. સૌથી પહેલા તો
નાહી ધોઈ પવિત્ર થઈ સવારના સમય જ્યારે સંધ્યા કરતા હોઈએ ત્યારે આપનો ચહેરો પૂર્વાભિમુખ હોવો જોઈએ. પૂર્વાભિમુખ બેસી તમે સંધ્યા વંદન કરો. મધ્યાહન સંધ્યાએ પણ પૂર્વાભિમુખ ચહેરો રાખવાનો છે. પૂર્વાભિમુખ બેસી આસન પર વિરાજમાન થઈ સૌથી પહેલા નેત્રે કરણે ઉદક સ્પર્શ એટલે વચ્ચેવાળી બે આંગળી જળમાં ડબોળી બંને આંખ અને કાનનો સ્પર્શ કરવો. ત્યારબાદ 3 વખત આચમન કરવાનું છે. તમારા શરીરમાં રહેલા આ 3 દોષ કયા દોષ છે? તો રજ, તમ અને સત્ય. સત્વગુણ, રજગુણ, તમગુણનું જે આવરણ છે એની શુદ્ધિ માટે 3 વખત આચમન કરવું. ત્યારબાદ હસ્ત પ્રક્ષાલન, હાથ ધોવા. ઓમ કેશવાય નમઃ સ્વાહા કઈ પાણી પીવું, નારાયણ નમઃ સ્વાહા અને માધવાય નમઃ સ્વાહા કઈ પાણી પીધા બાદ ગોવિંદેથી હસ્તમ પ્રક્ષાલ્ય ગોવિંદાય નમઃ બોલી હાથમાં લેલું જળ અર્પણ નીચે તરભાડીમાં મૂકી હાથ ધોઈ નાખવા. ત્યારબાદ લલાટમાં ભસ્મ ધારણ કરવી. યજ્ઞની ભસ્મ અથવા પવિત્ર ભસ્મ ડાબા હાથમાં રાખી એને જમણા હાથે ઢાંકી ભસ્મના મંત્રથી અભિમંત્રિત કર્યા બાદ એમાં જળ ઉમેરી ત્રિપુંડ કરવું અર્થાત વચ્ચેવાળી 3 આંગળીમાં બરાબર ઘસી અને પહેલા સૂર્યનારાયણને બતાવવી અને ત્યારબાદ ત્રિપુંડ લલાટમાં, કંઠમાં, બંને ખભા ઉપર, બંને કોહણી ઉપર, બંને કાંડા ઉપર, બંને છાતી ઉપર, બંને પાછળીઓ પર અને ઉદર ઉપર આમ આ જગ્યાએ ભસ્મ ધારણ કરવી. હાથ ધોયા બાદ તમારી ચોટીને જળનો સ્પર્શ કરવો તો ચોટીને બાંધવી. આ ક્રિયા કર્યા બાદ પ્રાણાયામ કરવા. પ્રાણાયામ ખૂબ મહત્વપૂર્ણ સંધ્યાનું અભિન્ન અંગ છે કે શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જાને બહાર કાઢી પ્રાણ ચેતના અંદર લઈ શ્વાસોનું કહેવાય છે કે મજબૂતીકરણ કરે છે પ્રાણાયામ. તો પ્રાણાયામ કરવા 3 વખત પ્રાણાયામ કરવા પૂરક, કુંભક અને રેચક. કહેવાય છે પ્રાણાયામ કરવાની એક વિશેષતા છે કે શ્વાસ ગ્રહણ કરતા 16 વખત ઓમકારનું ઉચ્ચારણ કરવું. ત્યારબાદ 32 વખત ઓમકાર મનમાં ઉચ્ચારણ કરી એટલો સમય શ્વાસને રોકવો અને 64 વખત ઓમકાર બોલીએ તેટલી સમય સુધી ધીમે ધીમે કરીને એ પ્રાણને, એ વાયુને છોડવો. આને કહ્યું છે પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામ. આવા 3 પ્રાણાયામ કરવાના રહેશે. ત્યારબાદ હાથ સાફ કરી પવિત્રીકરણ કરવું, જલ છંટકાવ કરવો અને પછી સંકલ્પ કરવો કે આ દિવસે, આ તિથિએ, આ વારે, આ સમયે, પ્રાતઃકાલે, મધ્યાહનકાલે, સાયંકાલે મારા પાપોના શમન માટે હું સંધ્યા કરું છું. ત્યારબાદ પૃથ્વી માતાનું વંદન કરવામાં આવે. પૃથ્વીને વંદન કર્યા બાદ દક્ષિણ દિશામાં કાળ ભૈરવની વંદન કરવામાં આવે. એ વંદન કર્યા બાદ કહેવાય છે કે ભગવાન વિષ્ણુના 24 નામોનું ઉચ્ચારણ કરવામાં આવે. કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, ગોવિંદાય નમઃ, શ્રીધરાય નમઃ, મધુસૂદનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ, વામનાય નમઃ, વિષ્ણવે નમઃ, ઋષિકેશાય નમઃ, પદ્મનાભાય નમઃ, દામોદરાય નમઃ, શંકર્ષણાય નમઃ, વાસુદેવાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ, અનિરુદ્ધાય નમઃ, પુરુષોત્તમાય નમઃ, અધોક્ષજાય નમઃ, નારસિંહાય નમઃ, અચ્યુતાય નમઃ, જનાર્દનાય નમઃ, ઉપેન્દ્રાય નમઃ, હરે નમઃ, શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. આ ભગવાનના 24 નામ છે, એનું સ્મરણ કરવામાં આવે. આ સ્મરણ વગેરે કરવા, પ્રાણાયામ, સંકલ્પ, સૂર્યને અર્ઘ્ય આપવો. ત્યારબાદ કહે છે અંબુપ્રાશન. સૂર્યના મંત્રથી અંબુપ્રાશન, હાથમાં જળ અભિમંત્રિત કરી અને રાત્રિમાં કરેલા પાપોના દોષને નિવારણ કરવા માટે જલ મંત્રથી અભિમંત્રિત પીવું, એનું નામ છે અંબુપ્રાશન. હાથ ધોયા બાદ પુનઃ જલથી માર્જન કરવું. આ માર્જન કર્યા બાદ સાપ ગાયત્રીની પ્રાર્થના કરી શાપ વિમોચન. ગાયત્રી માતાની વંદના કરવી. ગાયત્રી છંદ છે પણ એ ગાયત્રી સ્વરૂપ જે સંધ્યા સમયે સ્વરૂપ છે એની વંદના કર્યા બાદ સૂર્યને વંદન કરવું, ન્યાસ કરવા અને ત્યારબાદ શાપ વિમોચન. ભોદેવી ગાયત્રીત્વમ બ્રહ્મ શાપાદ વિમુક્તા ભવ. ભોદેવી ગાયત્રીત્વમ વસિષ્ઠ શાપાદ વિમુક્તા ભવ. ભોદેવી ગાયત્રીત્વમ વિશ્વામિત્ર શાપાદ વિમુક્તા ભવ. આ રીતે શાપ વિમોચન કરી પછી ગાયત્રી મંત્રની 11 માળા જપ કરવો. 11 માળા ન થઈ શકે તો 1 માળા મંત્ર જાપ ન થઈ શકે તો કેવલ ઓછામાં ઓછા 11 મંત્રોનો જાપ કરી
ત્યારબાદ 8 મુદ્રાઓ છે એ દર્શિત કરવી. સુરભી, ગૌના આચળની મુદ્રા સુરભી, જ્ઞાન, વૈરાગ્ય, યોની, શંખ, લિંગ, પંકજ અને નિર્વાણ, આ મુદ્રાઓનું દર્શન કરાવવું. પ્રદર્શન કર્યા બાદ જે જપ કર્યા છે ભગવાન સૂર્યને અર્પણ કરવા. પ્રાત સંધ્યામાં બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ, મધ્યાહન સંધ્યામાં નારાયણ સ્વરૂપિણે સૂર્યનારાયણ નમઃ અને સાયં સંધ્યામાં રુદ્ર સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ. આ મંત્ર કહેવાય છે બોલીને જપ નિવેદન કરવા. ત્યારબાદ આવે છે સૂર્યને ને દેવતાઓને વંદન કરવા, નમસ્કાર કરવા. 2 કાન આવી રીતે પકડી મસ્તક ઝુકાવી પોતાનું ગોત્રનું ઉચ્ચારણ કરવું. ગોત્રોત્પન્નોહમ, ગોત્રના પ્રવર છે એ પ્રવરનું ઉચ્ચારણ કરવું. કયા વેદના તમે અનુયાયી છે વેદનું નામ ઉચ્ચારણ કરવું, વેદની શાખાનું નામ ઉચ્ચારણ કરવું. ત્યારબાદ પોતાના પિતાનું નામ ઉચ્ચારણ કર્યા બાદ પોતાનું નામ ઉચ્ચારણ કરવું અને કહ્યું પછી અભિવંદન કરવું. આચાર્ય તો આમ અભિવાદયમ, સૌથી પહેલા તમારા આચાર્યને અભિવંદન. બીજા નંબરમાં વિશ્વ કહેવાય છે યાજ્ઞવલ્ક્યને વંદન કરવું. ત્યારબાદ પોતાના માતા પિતા, સૂર્ય, ચંદ્ર, ગુરુ અને ઈશ્વરને અભિવંદન કરવામાં આવે છે. આ રીતે નિત્ય સંધ્યા કરવાથી 3 પ્રકારની સંધ્યા કર તમામ મનોકામના પૂર્ણ થાય છે. આપના જીવનની અંદર તમામ પાપ દૂર થાય. સંધ્યા પાપોનો નાશ કરીને પ્રગતિકારક છે. સંધ્યા કરવી ખૂબ આવશ્યક છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ સાચે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.